કરુણા મુખ કમલથી વહેતી રમલ સરસ્વતી ગણધર વિશાળ બ્રહ્મા સૂત્રરૂપી દુઃખી અને તુજ કૃપાથી થાય મોજની રમણ જીનવાણી મૈયા તુજ કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી વંદના. મારા તમારા અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી વંદના. ગુરુની માયા પૂજ્યવરા મુક્તલી લંબાળના સતીજીના શ્રી ચરણોમાં આપણી વંદના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રવૃત્તિ કરી. આગમ એ જ છે નિર્ગ્રંથ પ્રવચન. નિર્ગ્રંથ પ્રવચનમાં એક ગાથાનું ચરણ છે માયા મિટાણી નાશઈ, એટલે કે માયા મિત્રતાનો નાશ કરે. આપણે છેલ્લા કેટલાક દિવસથી શ્રી રત્નાકર સુરીના મુખે આલોચના સાંભળી રહ્યા છીએ. રત્નાકર આચાર્ય લોકોને નહીં, પોતે જ આલોચના કરી રહ્યા છે. લોકોને આલોચના કરાવતા નથી, સ્વયં આલોચના કરે છે અને એ પોતે જ કરેલા પાપોનો એકરાર ભગવાન પાસે કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કસાયોની વ્યાખ્યા અથવા એમની વાતો તમે બધા જ જાણો છો. કારણ કે આ ચારે ચાર કસાય આપણા આ માનવ જીવનમાં સતત ચાલુ છે, નથી ચાલુ? આચાર્ય શ્રી કહે છે, ક્રોધ અગ્નિથી હું બળી ગયો, લોભ સર્પે મને દંશ દીધો અને માનરૂપી અજગર તો મને આખોએ ગળી ગયો. હવે શું કહે છે? મન મારું માયા ચારમાં મોહન મહા મૂંઝાય છે. મોહન કહીને સંબોધન ભગવાનને કરે છે કે હે મોહના નાશ કરનારા પ્રભુ,
મોહન શબ્દનો અર્થ શું છે? મોહનો નાશ કરનારા હે પ્રભુ, મારો આત્મા માયાની ઝાડમાં ફસાઈ ગયો. જો આગળના સર્વ વિશેષણો, સર્વ ઉપમાઓ પુલ્લિંગ શબ્દથી છે, માયા સ્ત્રીલિંગ હોવાથી માયાને ઝાડની ઉપમા આપે છે. ઝાડ કેવી? આપણે શું કહીએ? ઝાડ સ્ત્રીલિંગ શબ્દ છે. અને ઝાડ કામ શું કરે છે? ફસાવી દેવાનું કામ કરે. શું કરે? આપણે બધા કઈ ઝાડમાં ફસાયેલા છીએ? માયાની ઝાડમાં. માયા એટલે શું? માયા કોને કહેવાય? હે, બોલો ને. માયા એટલે કપટ. માયા કુળ કપટને કહેવાય. અને માયા એટલે ગુપ્ત રાખવાની વસ્તુ. કહેવાય છે માયા શબ્દનો અર્થ એક બે અક્ષરોને પણ અલગ પાડીએ, મા અને યા. સંસ્કૃતમાં યા ધાતુ છે લઈ જવા અર્થમાં. યાન કહો છો ને? યાન એટલે કોઈ વાહન. તો યાન શું કામ કરે? લઈ જવાનું કામ કરે. અહીં મા અને યા જે મારાપણા તરફ લઈ જાય. મા એટલે મારાપણું. અને જે માયાનો ભાવ જીવને મારાપણા તરફ જ લઈ જાય. ક્યાં લઈ જાય? તમે કોઈ પણ માયાનું સેવન કરો, કંઈક પણ કપટ કરો, તો એ પ્રાય પોતાનું હોય કા પોતાની વ્યક્તિનું હોય. વિચારી લેજો કે આપણે ગુપ્ત શું રાખીએ છીએ? કાં તો આપણી વાતો, આપણી વસ્તુઓ, અને કાં તો આપણા જે છે એની વાતોને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરીએ. ઘણી જગ્યાએ એવું બનતું હોય કે દીકરા દીકરીને કોઈ નબળી વાત હોય તો મા બાપ શું કરે? છુપાવે તો ખરા. અને અગર ના છુપાવે તો એ મા બાપ શાના? એટલે પોતાની તરફ જ જેને આકર્ષે, મારાપણા તરફ જ લઈ જાય, એનું નામ માયા. કોના તરફ લઈ જાય? અન્ય કોઈ વ્યક્તિ છે એની વાત તમે નહીં છુપાવો. છુપાવશો? અગર અન્ય વ્યક્તિ છે તો એની કંઈક નબળી વાત જાણવા મળે તો તરત આપણે જ આપણા મોઢે જાહેર કરવા માંડીએ, ફલાણાએ આમ કર્યું અને તેમ કર્યું. તો માયા શબ્દ શું સૂચવે છે? જે મારા તરફ જ લઈ જાય એનું નામ માયા. હવે એ જ શબ્દને આપણે ઉલટાવી નાખીએ તો યામાં શું બને? યા એટલે લઈ જનારા. હા. અને મા એટલે મારાપણા તરફ. એ જે શબ્દ હતા એ શબ્દોને ઉલટા કર્યા, યામાં બની ગયું. અને યામાં કહેવાય છે રાત્રિને. જેમને જેમને ગુજરાતી સાહિત્યનો રસ હશે એમને ખબર પડશે કે રાત્રિ માટે એક શબ્દ છે યામા. અને રાત્રિ લગભગ અંધકાર વાળી હોય. રાત્રિના દિવસ જેટલો પ્રકાશ હોય ખરો? અગર પૂર્ણિમાનો દિવસ હોય તો પણ સૂર્યપ્રકાશમાં અને ચંદ્રપ્રકાશમાં ફરક હોય કે નહીં?
તો જેમ યામા એટલે રાત્રિ, એમ આપણી આ માયા એ અંધકાર તરફ લઈ જનારી છે. શાના તરફ? અંધકાર ક્યાં હોય? 14 રાજલોકનો વિચાર કરી લો. અંધકાર ક્યાં હોય? હે? અરે અંધકાર શબ્દ આવી જાય એવી નરકોના પણ નામ છે, નથી? તમઃ પ્રભા, તમઃ પ્રભા, 6ઠી અને 7મી નરક. માયા કપટ કરનારો ક્યાં જાય? નરકના સ્થાનમાં, અંધકારમય સ્થાનમાં જાય. આચાર્ય શ્રી કહે છે, આવી માયાની જાળમાં હું પોતે જ ફસાઈ ગયો. મેં મારા જીવનમાં માયા કપટ ખૂબ કર્યું. આપણે કર્યું હશે કે નહીં? કર્યું પણ હશે, વર્તમાને પણ કરતા છું. અને આ માયા કપટ જીવને નરકમાં તો લઈ જાય, નપુંસક વેદમાં પણ લઈ જાય અને સ્ત્રીવેદમાં પણ લઈ જાય. કેટલા એવા ઉદાહરણો છે. મારા તમારા આત્માએ માયા કપટ સેવીને કેવા કેવા સ્થાનોમાં જન્મ ધારણ કર્યા છે. કહેવાય છે કે જે બનો તે સાચા બનો. તમને ખબર છે, મૂર્તિ પૂજક સમાજમાં એક આચાર્ય થઈ ગયા, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. બધા જ ઓળખતા હોય, કોઈ ભાગ્યશાળી એ સાંભળ્યા પણ હશે. એમના સાહિત્ય વાંચવા જેવા નક્કર સાહિત્ય હોય. તો એ ચંદ્રશેખર મહારાજ સાહેબે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે, ક્યારેક હાથમાં આવે તો સાંગોપાંગ પહેલેથી છેલ્લે સુધી વાંચજો. જે બનો તે સાચા બનો. ટાઇટલ શું છે? જે બનો તે સાચા બનો. અગર અમે સાધ્વી છીએ તો સાચા સાધ્વી બની રહેવાનો પ્રયાસ કરીએ. તમે શ્રાવિકા છો તો સાચા શ્રાવિકા બની રહેવાનો પ્રયાસ કરો. ભાઈઓ શ્રાવક છે તો શ્રાવક બની રહેવાનો પ્રયાસ કરે. અને સમકીર્તિ હોય તે સાચા અર્થમાં સમકીર્તિ બની રહેવાનો પ્રયાસ કરે. જે બનો તે સાચા બનો. તમને બધાને કદાચ જૈન રામાયણનો એક પ્રસંગ ખ્યાલ હશે કે જ્યારે સીતાજીને રાવણના સકંજામાંથી મુક્ત કરવા માટે રામ પોતાની સેના લઈને જાય છે અને જ્યાં સમુદ્ર નજીક આવી જાય છે, વિચારે છે હવે તો લંકા સમુદ્રને પેલે પાર છે. શું કરશે? ત્યાં સેતુ બંધ બાંધવો છે. શું કરવું છે? સેતુ બંધ બાંધવો છે. પરંતુ રામ એ તો રામ હતા. જે પણ કાર્ય કરે તે વ્યવસ્થિત વિધિપૂર્વક કરે. કંઈ પણ મારે બાંધકામ કરવું છે તો એની પહેલા કોઈ પુરોહિત પાસે એમના પૂર્વ જે વિધિ વિધાનો હોય એ બધા કરાવવા પડે. એટલે હનુમાનજીને કહ્યું કે તપાસ કરો, આસપાસમાં કોઈ પુરોહિત મળે તો. પુરોહિત એટલે બ્રાહ્મણ હોય, વેદ વેદાંતના જાણકાર હોય, વિધિ વિધાન કરી દેતા હોય, એવા કોઈને બોલાવો. અને હનુમાનજી વગેરેની આખી ટોળકી તપાસ કરે છે. તપાસ કરતા કરતા તે કાળના, તે સમયના
શ્રેષ્ઠતમ પુરોહિત તરીકે હતા રાવણ. કોણ હતા? વિદ્યા સાધક હતા. ખબર છે ને રામ કોના પર આક્રમણ કરવા જઈ રહ્યા છે? અને પેલા ગોતીને લાવ્યા કોને? રાવણને લાવ્યા અને કહે છે આ મહાપુરોહિત છે, આ વિધિ વિધાનો કરાવશે. પણ જુઓ, જે રાવણના પુતળાને બાળવામાં આવે છે એ કેવા પરમ પુરુષ હતા. 63 શ્લાઘનીય પુરુષોમાં જેમનું નામ પણ છે. શું છે? એ પ્રતિવાસુદેવ હતા. કોણ હતા? અને એમનામાં સચ્ચાઈ બારોબાર હતી, માયા કપટનો ભાવ ના હતો. પોતાનું જે કાર્ય છે એ સાંગોપાંગ સર્વસ્વ સર્વ રીતે પાર પાડવાનું છે. અને પુરોહિત બનીને આવ્યા અને રામ એમના યજમાન છે. હા, રામને વિધિ વિધાનો કરાવે છે અને એમાં જરા માત્ર પણ કચાશ રાખતા નથી. શું રાવણને ના ખબર હોય કે અહીં એ શું કરવા માંગે છે? હોય કે નહીં? એમને ખબર છે કે રામ અહીંથી લંકા સુધી સેતુબંધ બાંધવાની તૈયારી કરે છે અને એમની પાછળનો આશય પણ શું છે કે મારા સકંજામાં રહેલી સીતાને છોડાવવી છે. તો એ ધારે તો વિધિ વિધાનો પણ બરાબર ના કરાવે, ધારે તો હાજરી પણ ના આપે, તે સ્થાને આવે પણ નહીં. રાવણની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? અરે રામ તો અમારા શત્રુ છે, એના કાર્યમાં હું વિધિ કરાવું એવું વિચારીએ કે નહીં? પરંતુ રાવણ શું વિચારે કે મને જ્યારે પુરોહિત તરીકેનું સ્થાન મળ્યું છે, મારે તો એ કહેવું છે જે બનો તે સાચા બનો. પુરોહિત તરીકે આવ્યા, સર્વ વિધિ વિધાન યથાવસ્થિત બરાબર કરાવ્યા અને લાસ્ટમાં રામ લક્ષ્મણને આશીર્વાદ આપે છે કે હે રામ, તમે જે કાર્ય માટે આ કાર્ય શરૂ કરતા હો એ કાર્યમાં તમને સફળતા મળે. જુઓ, આને કહેવાય શ્લાઘનીય પુરુષ. કેવા કેવા? ન જાણે કેમ લોકોમાં આ વાયકા છે કે રાવણના પુતળાને બાળવું જ જોઈએ. દશેરા આવી છે અને લોકો એમાં ફટાકડાઓ વગેરે ફોડે અને રાવણને ખતમ કરવાનો પ્રયાસ કરે. પણ રાવણ કેવા સાત્વિક પુરુષ હતા! પોતાના કબજામાં રહેલી સીતાને પણ એમણે ક્યારેય ટચ કર્યો નથી. કહેવાનો આશય કે આવા રાવણ જે હતા તે બનીને રહ્યા. અને આપણે શ્રાવક શ્રાવિકા સાધ્વી સાધુ જે છીએ તે જ છીએ કે એમાં પણ ફરક છે? જો ફરક હોય તો સમજી લેવું આપણામાં માયા કપટના ભાવ છે. આપણે કરીએ છીએ જુદું, બતાવીએ છીએ જુદું. જો આપણે આપણી જાતને ચતુર્વિધ સંઘમાં માનતા હોઈએ તો એને અનુરૂપ નિયમાવલી આપણા ભગવાને બતાવી છે કે નથી બતાવી? બતાવી છે. શ્રાવકોએ કેમ રહેવું, શ્રાવિકાએ કયા નિયમો પાડવા, સાધુ સાધ્વીએ કેવા વ્રતો નિયમો પાડવા, આ બધું ભગવાને નથી બતાવ્યું. જેમ સાધવાચાર બતાવ્યો છે
એમ શ્રાવકાચાર પણ બતાવ્યું છે, બતાવ્યું છે ને. તો અહીં તો આચાર્ય શ્રી કહી રહ્યા છે કે મેં માયા કપટના ભાવોને પણ સેવ્યા અને એ માયાને કારણે ન જાણે મારા તો કેવા કર્મ બંધાયા હશે. માયાની જાળમાં એવો ફસાયો કે કરવા યોગ્ય ના કર્યું અને ન કરવા યોગ્ય ઘણું કર્યું. આપણે વિચારીએ, કરવા યોગ્ય જ કામો કરીએ છીએ કે નહીં કરવા યોગ્ય પણ? લિસ્ટ કયું વધારે થાય? કરવા યોગ્ય કાર્યો કર્યા એનું લિસ્ટ વધારે કે નહીં કરવા યોગ્ય કર્યા એનું લિસ્ટ વધારે? તો જો આપણે આપણી નિયમાવલીને વળગી રહીએ નહીં તો માયાની જાળ તો આપણા માટે તૈયાર જ છે. આપણને ફસાવી દે, આપણને દુર્ગતિમાં ધકેલી પણ દે. આવી માયા કપટનો ભાવ આપણે દિન પ્રતિદિન સમયે સમયે કોઈ પણ કામમાં આપણો સ્વાર્થ હોય યા ન હોય, સ્વાર્થ સધાય કે ના સધાય, પણ માયા તો એકવાર જરૂર કરી લઈએ. કોઈને પૂછવામાં આવે કે અહીંથી તમે કઈ તરફ જાઓ છો તો શું કહે? સાચું જ બતાવે કે અહીં જઈએ છીએ? હા, ન બતાવે, ક્યારેક ન બતાવે, પણ બતાવવામાં પણ એમને કંઈક નુકસાન જતું હોય તો બરાબર છે કે ખોટું બોલી લે. પણ કદાચ તમે કહો કે હું બેંકમાં જાઉં છું, હા, તો કોણ તમારા બેંકના ખાતામાંથી પૈસા લઈ લેવાના છે? તમે જ્યારે બેંકનું લોકર ખોલશો કે બેંકમાંથી પૈસા લેવા જશો, જે મૂકવા જશો, જે કરશો તે, પણ તમારી માલિકીનું જે હોય એ કહેવા માત્રથી કોઈ લઈ જાય ખરું? પણ તે છતાંય આ માનવ સહજ પ્રકૃતિ છે કે કોઈને કોઈ વાત સાચી ન કહેવી. આ તો નક્કી જ હોય. ભળતા જવાબો આપી દેવામાં આવે. આને માયા કપટ કહેવાય કે નહીં? ભળતા જવાબો એ પણ માયા કપટ કહેવાય કે નહીં? અને આ માયાના ભાવો આપણને એવી દુર્ગતિમાં લઈ જશે, માયા તિર્યંચીઓનીમાં પણ લઈ જાય. તિર્યંચીઓનીમાં વધારેમાં વધારે માયા કરવામાં આવે. તમને ખબર છે, તિર્યંચીઓના શરીર માનવના શરીર કરતા કંઈક જુદી રીતે વધી રહ્યા હોય. માનવ ઊંચાઈ વધારે ત્યારે એમની ઊંચાઈ ઉપર ઉપર જતી જાય. બાળક નાનો હોય પછી મોટો થાય, એનાથી મોટો થાય, અને કોઈ ગાયનું વાછરડું હોય એ વધતું જાય તો આમ વધે છે. એનું કારણ શું છે? તીરછી ગતિમાં જાય છે. એ જ બતાવે છે કે તિર્યંચોમાં આવી માયા કપટનો ભાવ વધારે છે. એ તીર્છા વધે તે તિર્યંચો. મારે તો એ કહેવું છે, આચાર્ય રત્નાકર સુરી માયાનો પણ એકરાર કરે છે. મેં ઘણી વાતો ગુપ્ત રાખી છે, બીજાને ભળતા જવાબો આપી દઈને મેં મારી સાચી વાતને ખુલ્લી કરી નથી. મારો ચહેરો અલગ છે અને મારો મોહરો પણ અલગ છે. સમજો છો? ચહેરા અને મોહરા. એટલે વાસ્તવિકતા અલગ છે અને કહેવાનું જુદું છે. આવા માયા કપટના ભાવો
આલોચના દ્વારા આચાર્ય શ્રી વ્યક્ત કરી રહ્યા છે